સુઈગામમાં 17 ઇંચ વરસાદે તબાહી સર્જી છે। પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। સુઈગામ બજારમાં હજી પણ ઢીંચણ સુધીના પાણી। વેપારીઓએ ઝી 24 કલાક સામે વર્ણવી વ્યથા। દુકાન, શોરૂમ, કિચનને કારણે મોટું નુકસાન। બનાસકાંઠામાં સુઈગામ વિસ્તારમાં પાણી ઓસરતા તંત્ર કામે લાગ્યું છે। બંધ રસ્તાઓ શરૂ કરવાનું કામ શરૂ કર્યું। ભાભરથી કટાવથી મુરવાડા જતા રસ્તા પર કામ શરૂ કર્યું। વાહન વ્યવહાર પૂર્વવત થઈ શકે તે માટે તંત્રે ત્વરિત કામ હાથ ધર્યું। બનાસકાંઠાની બનાસ ડેરીના ચેરમેન સહિત તમામ કર્મચારીઓએ એક દિવસનો પગાર સરકારના રાહત ફંડમાં આપ્યો। આ સાથે દૂધની બોટલ અને ખાદ્ય સામગ્રી પણ આપી। બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિમાં અસરગ્રસ્તોને રાહત આપવાનો ઉદ્દેશ। બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે બે નવી જિંદગી ખીલી। વાવાઝોડા અને પૂર વચ્ચે બે મહિલાની થઈ ડિલિવરી। બૂટમાંથી રેસ્ક્યુ કરી મહિલાઓને સુઈગામ આરોગ્ય કેન્દ્ર લઈ જવાઈ હતી। આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ડિલિવરી કરાવતા પરિવારમાં ખુશી। બનાસકાંઠાના સુઈગામના આરોગ્ય કેન્દ્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્તોની મુલાકાત કરી। મુખ્યમંત્રી સાથે મંત્રી બળવંતસિંહ રાજપૂત, અન્ય ધારાસભ્યો હાજર। મુખ્યમંત્રીએ સમગ્ર પરિસ્થિતિ વિશે તાગ મેળવ્યો। બનાસકાંઠાના સુઈગામમાં આવેલા પૂર બાદ કેટલાય લોકોનું કરાયું છે સ્થળાંતર કરાયેલા લોકોને સુઈગામ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા। 500 જેટલા લોકોને રહેવાની અને ખાવાની સુવિધા પૂરી પાડવામાં આવી। અસરગ્રસ્ત લોકોની સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સુઈગામ પહોંચ્યા। સુઈગામ 3 રસ્તા પર વરસાદી પાણી વચ્ચે ઉતર્યા મુખ્યમંત્રીએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। બનાસકાંઠાના સુઈગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। પ્રાંત કચેરી ખાતે મુખ્યમંત્રીએ પદાધિકારીઓ તેમજ અધિકારીઓની સાથે બેઠક કરી। પૂરગ્રસ્ત વિસ્તાર અને રાહત બચાવની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી। ઋષિકેશ પટેલે કહ્યું કે બનાસકાંઠા માટે રાહત સામગ્રી પાલનપુરથી મોકલાઈ રહી છે। ગુજરાતની પૂરની સ્થિતિવાળા વિસ્તારોમાં પણ રાહત સામગ્રી મોકલાઈ રહી છે। કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ સાંસદ જ્ઞાનીબેન પર શાબ્દિક પ્રહાર કર્યા। કહ્યું કે બનાસકાંઠામાં પૂર સમયે ન દેખાતા જ્ઞાનીબેન બનાસકાંઠાની જગ્યાએ સોમનાથ ગયા। બનાસકાંઠાની જગ્યાએ કોંગ્રેસ અધિવેશનમાં છે। જ્ઞાનીબેન 6 દિવસથી તંત્ર કામે લાગ્યું છે પણ સાંસદ દેખાતા નથી। જગદીશ વિશ્વકર્માના આક્ષેપ મામલે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન। કહ્યું કે જગદીશ વિશ્વકર્માને ખબર નથી કે અધિવેશન કોને કહેવાય। સુઈગામની પરિસ્થિતિ મામલે પહેલા જ મુખ્યમંત્રીએ લખ્યો હતો પત્ર। ભાજપને ખાલી આક્ષેપો જ કરવા છે, એમની જવાબદારી નિભાવી નથી શક્યા। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન। કહ્યું પૂરની સ્થિતિમાં ભાજપ ફક્ત આક્ષેપ સિવાય કાંઈ કરતી નથી। અમે લોકોની વચ્ચે જ છીએ અને કામ કરીએ છીએ। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાટણના રાધનપુરની મુલાકાત લીધી। ભારે વરસાદને પગલે નુકસાની સર્જાતા પદાધિકારીઓ યોજી બેઠક। સાંતલપુર, રાધનપુરમાં ભારે તબાહી થતા સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો। મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી। પાટણના સમી તાલુકામાં ભારે વરસાદને લઈને ખેતીના પાકમાં મોટું નુકસાન થયું। સૌથી વધુ ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું છે। સરકાર પાક નુકસાનીનો સર્વે કરી વળતર આપે તેવી માંગ કરાઈ છે। ખેડૂતોને કપાસ, એરંડા, કઠોળ સહિતના પાકમાં નુકસાન। અરવલ્લીમાં ભિલોડાની મઉ ગામમાં ડેમમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે। હાથમાંથી ઇન્દ્રાસી જલાગાર યોજનામાં ખેતરોમાં ફરી વળતા પાણી નુકસાન થયું છે। ગામની 300થી વધુ વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ છે। ખેડૂતોએ ગામમાંથી હિજરત કરવા આપી ચીમકી। પંજાબમાં પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત થયેલા લોકોની વહારે આવી ગુજરાત સરકાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત સામગ્રી ભરેલી ટ્રેનનું કર્યું ફ્લેગ ઓફ। પંજાબના 20,000 અસરગ્રસ્તો માટે તૈયાર કરાઈ છે રાહત કીટ। ગાંધીનગરમાં આવેલા કમલમથી પૂરગ્રસ્ત પંજાબમાં મોકલાઈ સહાય। છત્તીસગઢમાં માલ સામાન પહોંચાડાયો છે। કમલમ ખાતેથી સહાય સામગ્રી સાથે ટ્રકનો કાફલો રવાના થયો। છત્તીસગઢ તેમજ પંજાબના વરસાદ પ્રભાવિત લોકો માટે આપવામાં આવેલી સામગ્રી અંગે ઋષિકેશ પટેલે જાણકારી આપી અને કહ્યું પ્રત્યેક ઘરની રાહત મળે તેવી વહીવટીતંત્ર તરફથી સૂચના। પંજાબમાં મોકલવામાં આવેલી રાહત સામગ્રી અંગે મહામંત્રી રજનીશ પટેલે આપી જાણકારી। કહ્યું કે કુલ 32 ચીજવસ્તુઓ મોકલવામાં આવી છે। તેલથી બટાકા, ડુંગળી સુધીની જીવન જરૂરી ચીજવસ્તુઓની 8,000 કીટ મોકલવામાં આવી। કુલ 8 ટ્રક ભરીને સામગ્રી મોકલાઈ। વરસાદ બાદ વડોદરાના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। સેવા સિટી 1 પાસે રોડ પર ખાડા જ ખાડા, ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન। નાગરિકોને ખાડાવાળા રોડ પરથી પસાર થવામાં લાગે છે ડર। રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા। હાલ ગુજરાતના 213 રોડ વાહન વ્યવહાર માટે બંધ છે। બનાસકાંઠામાં સૌથી વધુ 32 રોડ બંધ છે। ત્યારે બોટાદમાં ગઢડાના જીવાદોરી સમાન લીંબાડી સિંચાઈ યોજના ડેમનો એક દરવાજો ખોલાયો છે।
રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાનું જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશનું નિવેદન. કહ્યું કે સિઝનમાં સારા વરસાદથી ડેમ છલોછલ થયો. ડેમ છલોછલ થતાં પાણીની સમસ્યાઓ દૂર થશે. જિલ્લાના 27માંથી 14 ડેમ 100% ભરાયા.